હેલો સ્ટુડન્ટ, જય ભારત, વંદે માતરમ. કેમ છો તમે બધા? આઈ હોપ, હું આશા રાખું તમે સૌ હેલ્ધી અને હેલ્ધી હશો, સ્વસ્થ હશો. ઓકે, આપણે મોલ સંકલ્પના ભણીએ છીએ. રસાયણ વિજ્ઞાનનું પહેલું જે યુનિટ છે તે મોલ વિશેની જે સંકલ્પના છે એની આપણે વાત કરીએ છીએ. બેઝિક બાબતોને આપણે આગળના વિડીયોમાં શીખ્યા છે. હવે આજે આપણે આના મોલ વિશેની વાત મેઇન કરવાની છે. સૌપ્રથમ વાત આપણે મોલ વિશે કરવાની છે. મોલ શું છે? તો એસઆઈ પદ્ધતિના જે 7 એકમો હતા એમાંનો જ આ એક એકમ છે મોલ. મોલને આપણે મેન્શન કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? તો કે એને એમ કહી શકાય દ્રવ્યનો જથ્થો. સિમ્પલ લેંગ્વેજમાં દ્રવ્યનો જથ્થો. પણ જથ્થામાં આવતી સંખ્યા કેટલી? કેમિસ્ટ્રીની અંદર અણુ પરમાણુની વાત આવે, આયનો વિશેની વાત આવે છે, તો આ બધાની એક પર્ટિક્યુલર સંખ્યા દર્શાવવા માટે આ એક એકમ યુઝ કરવામાં આવે છે મોલ. બરાબર? તો આપણે આજે મોલને શીખવાનો છે. મોલ કેટલા હોઈ શકે, મોલ કેવી રીતે કાઉન્ટ થાય છે, એ બધી વસ્તુની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઓકે, સૌ પ્રથમ તો તમે વ્યવહારિક જીવનમાં તમે સાંભળ્યું હશે કે ભાઈ તમને કોઈ કહે કે 1 ડઝન, તો કે 1 ડઝન એટલે શું? તેમાં તમને ખ્યાલ છે કે 12 નંગ ફિક્સ છે. બરાબર? કોઈ પણ વસ્તુના તમને કોઈ કહે કે 1 ડઝન આપો તો 1 ડઝન માટે તમે સંખ્યા ખ્યાલ છે તમને 12 પીસ હશે, 12 નંગ એની અંદર હોઈ શકે. એવી જ રીતે કેમિસ્ટ્રીની અંદર કોઈ પદાર્થનો જથ્થો, ધ્યાનથી સાંભળજો, કોઈ પદાર્થનો જથ્થો દર્શાવવો હોય તો એને અનારે એના માટે જે યુનિટ વાપરવામાં આવે છે એ છે મોલ. પણ મોલમાં શું આવી શકે? તો પહેલી વસ્તુ એ કે 1 મોલ કોઈ પણ પદાર્થનો 1 મોલ કીધો હોય તો તે તમારે આ યાદ રાખવાનો છે 6.022 10⁻23 કણ લખેલું છે. પ્લીઝ જોજો ધ્યાનથી. મારી પાસે કોઈ પદાર્થ છે એના મારે 1 મોલ યુઝ કરવાના છે. તો 1 મોલ પદાર્થની અંદર શું રહેલું છે? તો કે એમાં 6.022 × 10⁻23. આ સંખ્યા એક નક્કી સંખ્યા છે. આટલી સંખ્યા ધરાવતા કણો 1 મોલ જથ્થામાં હાજર હોઈ શકે. આ તમારે યાદ રાખવાનું છે. શા માટે? આ જે સંખ્યા છે એને યાદ રાખજો, એને એવોગેડ્રો નંબર કહેવામાં આવે છે, અથવા આપણે એને ગુજરાતીમાં એવોગેડ્રો આંક કહીએ છીએ. ઓકે, રિમેમ્બર, એને આપણે Na વડે મેન્શન કરી શકીએ, એવોગેડ્રો નંબર. રાઈટ? તો 6.022 × 10⁻23 10⁻23 ઘાત દર્શાવી શકાય. આ સંખ્યાનું કેમિસ્ટ્રીમાં બહુ જ ઇમ્પોર્ટન્સ છે. કઈ રીતે ખબર પડે? કોઈ પણ પદાર્થ આપણને આપેલો હોય એના જ્યારે પણ તમને કોઈ 1 મોલ કહે તો એ 1 મોલનો જથ્થો, એમાં આટલા કણો હાજર છે. મેં તમારી સામે કણ લખ્યું છે. જો હવે કણ એટલે શું હોઈ શકે આપણે ચેક કરી લઈએ. તો કે કોઈ પણ પદાર્થના, ધારો કે તમને 1 મોલ આપેલા છે તો એમાં 6.022 × 10⁻23, મતલબ કે જેને આપણે Na કહી દીધું છે, આ શોર્ટમાં Na તરીકે ઓળખી શકાય, આટલા કણો છે. રાઈટ? હવે એ કણોની અંદર કોણ કોણ પ્રેઝન્ટ હોઈ શકે? તો કે આટલા અણુ હોઈ શકે. રાઈટ? આટલા પરમાણુ પણ હોઈ શકે, આટલા આયનો પણ હોઈ શકે. રાઈટ? આટલા ઇલેક્ટ્રોન હોઈ શકે, આટલા પ્રોટોન પણ હોઈ શકે છે. બરાબર છે? આટલા ન્યુટ્રોન પણ હોઈ શકે છે. મતલબ કે પરમાણુની અંદર રહેલા કણોને પણ સમાવેશ કરી શકાય. તમે આ બધામાં તમે વિચારી શકો, આ એક બહુ નાના કણોની વાત છે. અણુ, પરમાણુ, આયનો બધું બહુ સૂક્ષ્મ હોય. હવે કોઈ પદાર્થનો જથ્થો હોય તો એ જથ્થામાં આ કણોની સંખ્યા કેટલી? સંખ્યા તમે જોઈ શકો છો, આ બહુ જ મોટી સંખ્યા છે. આટલી મોટી સંખ્યા છે. આટલી મોટી સંખ્યાને આપણે દર્શાવવી હોય તો એ બહુ મેન્શન કરવી અઘરી છે, કેલ્ક્યુલેટ કરવી અઘરી છે. તો એના માટે તમારે એક આ ફિક્સ નંબર યાદ રાખવાનો છે. હું તમને એમ કહું કે પાણી છે તો પાણીનો મારી પાસે 1 મોલ જથ્થો છે. પાણીના કેટલા જથ્થો છે? 1 મોલ H2O છે. પાણી એક અણુ છે. તો એની અંદર પાણીના કેટલા અણુઓ પ્રેઝન્ટ હશે? તો કે પાણીના અણુઓની સંખ્યા કેટલી? તો કે અહીંયા તમને કીધું છે 6.022 10⁻23. આટલા અણુ પ્રેઝન્ટ હશે. શેમાં? તો કે 1 મોલમાં. અણુની વાત કરી. સપોઝ તમને અણુની જગ્યાએ કોઈ પરમાણુની વાત કરે, પરમાણુ વિશે જો આપણે જાણવું હોય તો પરમાણુ વિશે કેવી રીતે ખબર પડે? તો એને પણ આપણે જોઈ લઈએ. ચલો, હું તમને મેન્શન કરું કે ભાઈ મારી પાસે 1 મોલ સોડિયમ છે. ફોર એક્ઝામ્પલ 1 મોલ સોડિયમ છે. સોડિયમની અંદર શું હશે? કે સોડિયમના પરમાણુ પ્રેઝન્ટ હશે. કેટલા હશે? તો આપણે આને આધારે લખી શકીએ 6.022 10⁻23 આટલા નંબર ઓફ એટમ અથવા તો આટલા પરમાણુ આની અંદર પ્રેઝન્ટ હશે. ઓકે,
એટલે આ વસ્તુને 1 મોલ તમારા મગજમાં બેસી જવું જોઈએ. 1 મોલ પદાર્થનો જથ્થો એટલે તમારા માટે આ સંખ્યા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 6.022 into 10⁻23 આટલા કણ કીધા છે. ફરીવાર જોઈ લો, કણ એટલે એ અણુ પણ હોઈ શકે, એ પરમાણુ પણ હોઈ શકે, આયનો હોઈ શકે, ઇલેક્ટ્રોન હોઈ શકે, પ્રોટોન હોઈ શકે, ન્યુટ્રોન હોઈ શકે. કેમિસ્ટ્રીમાં આપણે આટલી વસ્તુઓનો ઉપયોગ મેક્સિમમ કરવાનો છે, તો એના અનુરૂપ તમને આટલી સંખ્યા ફિક્સ મળી શકે છે એમ કહેવાય. ખ્યાલ આવ્યો આપ સૌને? હવે કોઈ પણ પદાર્થ માટે મોલની જે સંખ્યા આપણે દર્શાવી છે કે મોલનો જે જથ્થો આપણે દર્શાવવો છે એને આપણે કેવી રીતે મેન્શન કરી શકીએ, આ તમારે એક યાદ રાખવાનું. કોઈ પણ પદાર્થના 1 મોલ મારી પાસે છે, આ પ્લીઝ જોજો ધ્યાનથી. એ 1 મોલની અંદર કેટલી સંખ્યા આવી શકે? તો કે મેં હમણાં તમારી સામે લખ્યું હતું કેટલું, તો કે 6.022 into 10⁻23 હોઈ શકે, રાઈટ? આ સંખ્યા શું છે? તો કે આ સંખ્યા આપણે એને કણ કહી દઈએ તો ચાલશે. આટલા કણો છે એમ કહેવાય. 6.022 into 10⁻23 આટલા કણો હશે. ઓકે, હવે એના પરથી આપણે સમજીએ કે આટલી સંખ્યા આપણને મળી, આટલા કણ ત્યાં રહેલા છે. ઓકે, આ સંખ્યા માટે આપણે વપરાતો શબ્દ તમને ઓલરેડી કહી દીધો છે, Na. હવે તમે આને મેન્શન કરો. 1 મોલ પદાર્થનો જથ્થો હોય એમાં આવતા કણોની સંખ્યા કેટલી? 6.022 10⁻23. આને ઉલટું વાંચી લો. 6.022 10⁻23 જેટલા અણુઓ હોય તો એ 1 મોલ ને બરાબર થશે, અથવા એનો જથ્થો 1 મોલ કહી શકાય. મગજમાં બેઠે છે આ વસ્તુ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? હવે એના માટે જો આપણે આગળ વધીએ થોડા. કોઈ પણ પદાર્થ હોય એના 1 મોલ જેટલો જથ્થો આપણી પાસે પ્રેઝન્ટ છે. આ 1 મોલ જેટલા જથ્થાનું દળ કેટલું? તો કે દળને જો દર્શાવવું હોય તો એ તેના આણ્વીય દળ જેટલું અથવા તેના પરમાણ્વીય દળ જેટલું હોય છે એમ કહી શકાય. આ મેન્શન કરવું ખાસ જરૂરી છે. 1 મોલ જથ્થાનું વજન કેટલું અથવા દળ કેટલું, 1 મોલ જથ્થો કેટલો વેઇટ ધરાવે છે, તો એ તેના આણ્વીય દળ કે એના પરમાણ્વીય દળ જેટલું હોઈ શકે છે કોઈ પણ પદાર્થ માટે. હમણાં તમારી સામે મેં પાણીનું ઉદાહરણ લખ્યું હતું. પાણીને આપણે સાઈડમાં મેન્શન કરી દઈએ. ચલો, પાણી માટે આપણને કીધું છે કે આ રીતે પાણી છે તો H2O માટે આણ્વીય દળ કેટલું? હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1 પ્લસ ઓક્સિજનનું 16, તો ઓવરઓલ 18 થશે. તો 18 ને આપણે ગ્રામમાં દર્શાવી દઈએ. 1 મોલ વોટર ઇઝ ઇક્વલ ટુ 18 ગ્રામ. ખ્યાલ આવ્યો બધાને? તો 1 મોલ વોટર જે છે એને આપણે જો દર્શાવવું હોય તો તે 18 ગ્રામ બરાબર થશે. તો કોઈ પણ પદાર્થના કે 1 મોલ છે એનું દળ કેટલું એ તેના આણ્વીય દળ. આને ઓપોઝિટ પણ બતાવી શકાય છે. જરા ચેક કરી દો આ કેવી રીતે મેન્શન થયું. 18 ગ્રામ વોટર વિલ બી ઇક્વલ ટુ 1 મોલ. પદાર્થનો આણ્વીય દળ જેટલો જથ્થો, આણ્વીય દળ કે પરમાણ્વીય દળ જેટલો જથ્થો હોય તો તે એના 1 મોલ બરાબર થશે. ઇટ વિલ બી ઇક્વલ ટુ 1 મોલ, રાઈટ? 18 ગ્રામ પાણી લો તો 1 મોલ પાણી કહેવાશે. ઓકે, તો આ 1 મોલનું દળ, આના માટે આપણે સિમ્પલ એમ લખી શકીએ. એક મિનિટ, આના માટે આપણે સિમ્પલ એમ લખી શકીએ. મોલર દળ શબ્દ બહુ સરસ મજાનો છે. મોલર દળ, 1 મોલે રોકેલું દળ, તે બંને આના ઇક્વલ જ થશે. એને તમે આણ્વીય દળથી મેન્શન કરો અથવા તો પરમાણ્વીય દળથી મેન્શન કરી શકો. ચાલો, હવે આનો ત્રીજો પોર્શન આપણે લખીએ. પદાર્થનો 1 મોલ આપણી પાસે છે તો 1 મોલ પદાર્થ હોય, કોઈ પણ હોઈ શકે, એનું કદ કેટલું, મતલબ કે એને રોકેલી જગ્યા કેટલી? તો કે એ જગ્યાનું મૂલ્ય છે એ 22.4 લીટર લેવામાં આવે છે. 22.4 લીટર જેટલું મૂલ્ય છે. 22, આને આપણે મેન્શન કરી દઈએ, m થી મેન્શન કરી દો. મોલર માસ છે, આને આપણે વોલ્યુમ છે એટલે v થી મેન્શન કરી દઈએ. STP ધરાવતો જથ્થો, STP તમે શબ્દ સરસ સાંભળ્યો હશે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણભૂત તાપમાન અને દબાણ. કે તાપમાન કેટલું? તો કે એ 273 કેલ્વિન, 273 કેલ્વિન જેટલું જે તાપમાન છે તે, અને સાથે પ્રેશર કેટલું? તો કે 1 બાર પ્રેશર. આ કન્ડિશનને STP કહેવામાં આવે છે કેમિસ્ટ્રીની અંદર. તો એ અવસ્થામાં મારો કોઈ પણ પદાર્થનો 1 મોલ હોય તો 1 મોલ પદાર્થ કેટલી જગ્યા રોકે? તો 22.4 લીટર લઈ શકે છે. આને તમે બીજી રીતે મેન્શન કરી શકો, 22400. આને તમે મિલીમાં મેન્શન કરવું હોય તો કરી શકો. એ તો બહુ ઈઝી છે, સિમ્પલ એને કન્વર્ટ કરી શકીએ છીએ આપણે, રાઈટ? હવે આને ઓપોઝિટ વિચારો. 1 મોલ પદાર્થે રોકેલું કદ કેટલું? તો કે 22.4 લીટર. તો આને ઓપોઝિટ વિચારો. 22.4 લીટર જેટલો મારી પાસે કોઈ પદાર્થ છે તો એ ઓલવેઝ 1 મોલ જ થશે. ઇટ વિલ બી ઇક્વલ ટુ 1 મોલ. તો આ ત્રણેય વસ્તુને જરા સાથે રિલેટ કરો. 1 મોલ
આ શું બતાવે છે? 1 મોલમાં આવતી સંખ્યા બતાવે છે. ઇટ વિલ બી ઇક્વલ ટુ 6.022 10⁻23. 1 મોલ પદાર્થમાં કેટલા કણો છે? 6.022 10⁻23 જેટલા કણો આમાં પ્રેઝન્ટ છે. કણો એટલે મેં હમણાં તમને કીધું અણુ, પરમાણુ, આયન, એવરીથિંગ. ઓકે, 1 મોલ પદાર્થનું દળ કેટલું, એનું વેઇટ કેટલું હશે તો કે એ લખી શકાય એના આણ્વીય દળ કે પરમાણ્વીય દળ જેટલું હોય છે. કોઈ પણ પદાર્થના 1 મોલ જેટલો જથ્થો છે, એસટીપી એ રોકેલી જગ્યા કેટલી તો 22.4 લીટર લેવામાં આવે છે અથવા એને 22400 ml જેટલું લેવામાં આવે છે. આનો રિલેશન આની સાથે ત્રણેય સાથે રિલેશન છે. ઓકે, તો એને અકોર્ડિંગ શું આને એકબીજા સાથે રિલેશન હોઈ શકે? આપણે ચેક કરી લઈએ. જો 22.4 લીટર છે તો 22.4 લીટર ઇઝ ઇક્વલ ટુ 1 મોલ થાય. ડન. 1 મોલ છે તો એનું માસ આટલું થશે. ઇટ વિલ બી ઇક્વલ ટુ ધ મોલર માસ, એના આણ્વીય દળ જેટલું થશે. તો શું આ બંનેને રિલેશન હોઈ શકે? યસ, હોઈ શકે. તો વિચારો 22.4 લીટર જેટલો કોઈ પદાર્થ છે, એનું વોલ્યુમ છે, આટલું કદ છે, તો એનું માસ કેટલું થાય તો એ આણ્વીય દળ જેટલું જ થશે. અથવા તો એમ કે આણ્વીય દળ જેટલો જથ્થો છે એ પદાર્થે રોકેલું કદ કેટલું તો 22. કારણ કે એ બધું 1 મોલ સાથે રિલેટેડ જ છે, તો પછી બંનેની એકબીજા સાથે રિલેશન હોઈ શકે. સમજ પડી? તો આના આધારે તમે 1 મોલને આ રીતે કન્સેપ્ટમાં મૂકી શકો. ચાલો એક ક્વેશ્ચન બીજો. 6.022 10⁻23 આટલા અણુઓ મારી પાસે છે, તો આ અણુઓનું દળ કેટલું? તો એ અણુઓનું દળ એના આણ્વીય દળ જેટલું જ થશે. અને કોઈ પણ પદાર્થનો આણ્વીય દળ જેટલો જથ્થો, એની અંદર રહેલા કણોની સંખ્યા કેટલી તો કે 6.022 10⁻23 લખી શકાય. ખ્યાલ આવી ગયો? તો આ બધાને એકબીજા સાથે રિલેશન છે. શું આ કદને સંખ્યા સાથે રિલેશન હોઈ શકે? યસ, ઓફકોર્સ હોઈ શકે. તો એમ પૂછી શકાય 22.4 લીટર છે, એમાં કેટલા નંબર ઓફ એટમ હશે, કેટલા એટમ હોઈ શકે, કેટલા અણુઓ હોઈ શકે? તો 22.4 લીટરને આપણે 1 મોલ કીધું ને, 1 મોલમાં આટલી સંખ્યા છે તો ડેફિનેટલી આ બંને પણ એકબીજા સાથે રિલેટેડ છે. આ બંનેનો પણ સંબંધ રહેલો છે. 6.022 10⁻23 અથવા તો એમ લો 6.022 10⁻23 જેટલા કણ છે તો એને રોકેલી જગ્યા કેટલી તો એ 22.4 22.4 લીટર. આ પ્લીઝ ડાયાગ્રામને યાદ રાખી લો. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આમાં તમે એક વસ્તુ નોટિસ કરો, કોઈ પણ પદાર્થનો 1 મોલ હોય તો 1 મોલ માટે આ સંખ્યા ફિક્સ છે, નક્કી છે. કઈ? 6.022 10⁻23. એને આપણે Na કહીએ છીએ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. Na યા નંબર ઓફ એવોગેડ્રો અથવા એવોગેડ્રો નંબર કહેવામાં આવે છે. કોઈ પણ પદાર્થના 1 મોલ માટે રોકેલું કદ આ સંખ્યા પણ ફિક્સ છે 22.4 લીટર. ઇટ ઇઝ કન્ફર્મ. બરાબર છે. બટ આ જે સંખ્યા છે એ બદલાતી રહી છે, કારણ કે દરેક પદાર્થ માટે એનો આણ્વીય દળ, દરેક પદાર્થ માટેનું પરમાણ્વીય દળ એ સરખું નથી હોતું. ચલો ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે H2O લઈએ તો હમણાં જ મેં તમારી સામે લીધું હતું. H2O માટે કેટલું આવે? આણ્વીય દળ કેટલું છે? 18 ગ્રામ છે. સપોઝ હું એમોનિયા લઈ લઉં તો એમોનિયા માટે આણ્વીય દળ કેટલું થશે? તે 17 ગ્રામ થશે. ઓકે, હવે સપોઝ તમે વિચારો કે 1 મોલ ઇક્વલ ટુ લઈએ આને પણ 1 મોલ લઈ લો, આને પણ 1 મોલ લઈ લો, બંનેને 1 મોલ. સો 1 મોલ વોટર, 1 મોલ પાણી, તો પાણીના કેટલા અણુ હશે? તો આની સાથે કમ્પેર કરો. 6.022 10⁻23 અણુ હશે. 17 ગ્રામ એમોનિયા, તો એ પણ તમારા 17 ગ્રામ એમોનિયામાં બી એટલા જ અણુ હશે. 6.022 10⁻23 અણુ. 1 મોલ પાણીનો આણ્વીય દળ કેટલું? સોરી, 1 મોલ પાણીનું દળ કેટલું? તો 18 ગ્રામ અને આનું થશે 17 ગ્રામ. દળની બાબતમાં અલગ પડે. 1 મોલ પાણીએ રોકેલી જગ્યા કેટલી? 22.4 લીટર. 1 મોલ અમોનિયાએ રોકેલી જગ્યા કેટલી? તો 22.4 લીટર. બટ એસટીપી કન્ડિશનમાં, રાઈટ? તો આ કન્સેપ્ટ પરથી મોલનો આખો વિચાર તમારા મગજમાં બેસી ગયો. મોલ શું છે? આપણે કેમિસ્ટ્રીની અંદર અણુ વિશેની વાત કરીએ ત્યારે બી મોલનો યુઝ કરીશું, પરમાણુ વિશેની વાત કરીશું ત્યારે પણ આપણે મોલનો યુઝ કરવાનો રહેશે. હવે મોલ વિશેની આટલી વાતો ક્લિયર થઈ ગઈ બધાને. ચલો આને આધારે આપણે એક ક્વેશ્ચન સોલ્વ કરીએ. બહુ સિમ્પલ સવાલ છે. જુઓ, તમને કોઈ એમ કે સોરી 56 ગ્રામ નાઇટ્રોજન છે મારી પાસે, તો 56 ગ્રામ નાઇટ્રોજનના મોલ અને એનું એસટીપી કદ શોધો. બે વસ્તુ શોધવાની છે. પહેલા એના નંબર ઓફ મોલ શોધવાના છે, એનો એસટીપી કદ કેટલું થાય તે શોધવાનું છે. તમને શું આપેલું છે? 56 ગ્રામ. 56 ગ્રામ નાઇટ્રોજન. સૌથી પહેલું કામ આપણે કરીએ. આપણી પાસે N2 છે. N2 N નો પરમાણ્વીય દળ કેટલું? તો કે 14, 14.
2 છે માટે 28 ગ્રામ થશે એનું આણ્વીય દળ લખાય. ચલો આ સાઈડમાં મેન્શન કરી દઈએ. ઓકે, ચલો હવે આપણે પહેલું કામ કરીએ. મોલ શોધવા છે તો મોલનો ફોર્મ્યુલા શું થશે? માસના છેદમાં મોલર માસ. તમને આપેલું છે 56 ગ્રામ, 56 ગ્રામ છે અને આ તમને આપ્યું છે 28 ગ્રામ. સો ડેફિનેટલી એ તમારા 2 મોલ થશે એમ કહેવાય. ખબર પડે છે બધાને? આપણને 56 ગ્રામ નાઇટ્રોજન આપેલો છે તો એના મોલ કેટલા થાય? 2 મોલ થશે. ન ખ્યાલ આવે, આપણે આની આગળના કોન્સેપ્ટમાં વાત કરી, કોઈ પણ પદાર્થનો 1 મોલ જથ્થો એટલે એના આણ્વીય દળ, તો તમે સાઈડમાં મેન્શન કરી શકો 28 ગ્રામ N2 છે તો એ 1 મોલ થશે. સો 56 ગ્રામ હોય તો એના માટે આપણે સિમ્પલ 2 મોલ જ લઈ શકાય. ખ્યાલ આવે છે આ વસ્તુ? હવે સેકન્ડ ક્વેશ્ચન આપણે જોઈએ. આની અંદર શું માંગ્યું છે? આમાં તમારી સામે કદ માંગેલું છે. કદને કેવી રીતે સોલ્વ કરશો? 1 મોલ હોય તો સિમ્પલ અહીંયા આપણે મેન્શન કરી દઈએ કે ભાઈ 1 મોલ કમ્પાઉન્ડ હોય, આપણે N2 છે તો 1 મોલ N2 will be equal to 22.4 લીટર at STP. 22.4 લીટર જેટલી કિંમત થશે. આપણને કેટલા મળ્યા? તો કે 2 મોલ મળે છે તો 2 મોલ નાઇટ્રોજન હોય તો એના માટે મલ્ટીપ્લાય કરી દો 44.8 લીટર. આ તમારો આન્સર થયો. તો તમને મોલ પણ મળી ગયા અને કદ પણ મળી ગયું. તો એક સિમ્પલ ક્વેશ્ચન હતો જેના આધારે આપણે આ વસ્તુ કરી શકીએ. સમજ પડી ગઈ આ બધાને? મોલ વિશેનો ખ્યાલ આવી ગયો. મોલ શું છે? તો કે મોલ એ કોઈ પણ પદાર્થની અંદર રહેલા અણુ, પરમાણુ, આયનોનો જથ્થો. જથ્થો કેટલો? તો કે 6.022 10 ની 23 ઘાત 6.022 into 10⁻23. આ સંખ્યા ફિક્સ છે જેને આપણે એને વડે મેન્શન કરીએ છીએ. બરાબર છે? આટલા અણુ પણ હોઈ શકે, આટલા પરમાણુ પણ હોઈ શકે, આટલા આયનો પણ હોઈ શકે. ઓકે, ડન. એના બેઝ પર એનું વેઇટ કેટલું? તો કે એના આણ્વીય દળ જેટલું. બરાબર? એનું કદ કેટલું? તો કે કદ એનું આવશે એના 22.4 લીટર જેટલું. તો એને અનુરૂપ તમને આ ક્વેશ્ચન ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, હવે સ્ટુડન્ટ આપણે જે મોલ વિશેનો કન્સેપ્ટ શીખ્યા હમણાં, બરાબર છે? મોલ વિશેનો જે કન્સેપ્ટ આપણે શીખ્યા, હવે મોલ આધારિત કેટલાક ક્વેશ્ચન છે એને આપણે આજે સોલ્વ કરવાના છે. ઓકે, હવે મોલ શું છે? તો કે મોલની આપણે હમણાં જ વાત થઈ. મોલ એટલે કેટલા? તો કે 6.022 10⁻23. ક્લિયર? 1 મોલ જથ્થો હોય તો 1 મોલ જથ્થાનું દળ કેટલું? તો કે કોઈ પણ કમ્પાઉન્ડ તમને આપેલો હોય તે કમ્પાઉન્ડના આણ્વીય દળ જેટલું અથવા પરમાણુ દળ જેટલું, રાઈટ? અને કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાનું કદ કેટલું? તો કે 22.4 લીટર છે, 22.4 લીટર જેટલું કહી શકાય. ઓકે, સારું. હવે એ 3 વસ્તુને મગજમાં રાખજો. હવે એને આધારિત આપણે કેટલાક ક્વેશ્ચનને સોલ્વ કરવા જઈ રહ્યા છે. બરાબર છે? તમારી સામે આ પહેલો ક્વેશ્ચન લખેલો છે. 200 મિલીગ્રામ CO2 માંથી 200 મિલીગ્રામ CO2 માંથી કેટલા? તો કે 10⁻21 પર અણુઓને જો દૂર કરી દેવામાં આવે તો CO2 ના કેટલા મોલ બાકી રહેશે? આ રીતનો તમારો કમ્પાઉન્ડ છે, આ રીતનો તમારો ક્વેશ્ચન છે. ફરીવાર જુઓ, 200 મિલીગ્રામ CO2 માંથી કેટલા? 10⁻21 આટલા અણુઓને મારે દૂર કરી દેવા છે. તો પછી CO2 ના કેટલા અણુઓ બાકી રહેશે? ચલો આપણે એની કેલ્ક્યુલેશન કરી લઈએ. તો પહેલા તો જે CO2 છે, CO2 નું દળ, CO2 નું દળ તમને આપ્યું છે 200 મિલીગ્રામ. મિલીગ્રામને હું ગ્રામમાં ફેરવું તો 0.2 ગ્રામ થશે. ખ્યાલ આવે છે બધાને? 0.2 ગ્રામ લઈ શકાય. ચલો આપણે હવે શીખ્યા છે CO2 ના મોલ. તો મારે મોલ શોધવા હોય તો મોલ માટેનું સૂત્ર ધ્યાનમાં રાખજો. કમ્પાઉન્ડનું પોતાનું વજન છેદમાં એનું આણ્વીય દળ. તો કમ્પાઉન્ડનું પોતાનું દળ છે 0.2 ગ્રામ. આણ્વીય દળ CO2 નું તમને ખબર હોવી જોઈએ. કાર્બનનો એટોમિક માસ, કાર્બનનો પરમાણુ દળ આપણે શીખ્યા છે 12. ઓક્સિજનનો પરમાણુ દળ આપણે શીખ્યા છે 16. તો આનું ટોટલ કરશો તો કેટલું થશે? 44 લખી શકાય. 44 જેટલો મોલ થશે. તો સોરી 44 એનો આણ્વીય દળ થશે. ઓકે, તો આને આધારે તમને કેલ્ક્યુલેશન કરશો 0.0045 મોલ થશે. કોના? CO2 ના આટલા મોલ આપણી પાસે અત્યારે પ્રેઝન્ટ છે. CO2 ના 0.0045 મોલ આપણી પાસે પ્રેઝન્ટ છે. ડન. હવે આપણે જે શીખ્યા આગળ ટોપિકમાં કે 6.022 into 10⁻23 આટલા અણુ હોય તો એને હું 1 મોલ કહી દઉં, ચાલે? જે આપણે આગળના ટોપિકમાં શીખ્યા એ પ્રમાણે. તો હવે આપણી પાસે 10⁻21 જેટલા અણુઓ છે, સોરી 10⁻21 જેટલા અણુઓ છે. તો એના બેઝ પર કેટલા મોલ આપણે લઈ શકીએ? ચલો એની આપણે કેલ્ક્યુલેશન દર્શાવી દઈએ તો કેટલા થશે? 10⁻21 ડિવાઈડ બાય
6.022 into 10⁻23 થઈ જશે. તો આને કેલ્ક્યુલેટ કરશો તો તમારો આન્સર આવશે 0.0016 જેટલા મોલ મળશે. હવે આ કેલ્ક્યુલેશન ને સમજો. આટલા મોલ આપણી પાસે હતા, તમે 10⁻21 અણુને દૂર કરી નાખ્યા, ધેટ મીન્સ કે આટલા મોલ ઓછા થઈ ગયા. તમારા મગજમાં બેસે છે? તો બસ સિમ્પલ. હવે એના પરથી આપણે બાકી રહેલા મોલ શોધી કાઢો. બાકી રહેલા મોલ કેટલા? મોલ કેટલા હતા? 0.0045 માઇનસ 0.0016 તમે કાઢી નાખ્યા તો 0.0028 જેવો તમને આન્સર મળશે. અને એને તમે સાયન્ટિફિક નોટેશન, આપણે આ કન્સેપ્ટની અંદર વૈજ્ઞાનિક અંક પદ્ધતિ શીખ્યા, એના આધારે આને તમે શિફ્ટ કરી શકો 2.8 into 10⁻³ તો એ તમારો આન્સર આ થશે. જોઈ લો. સો યોર આન્સર વિલ બી ઓપ્શન એ. તમારો જવાબ કયો થશે? ઓપ્શન એ લઈ શકાય. તમને ખ્યાલ આવી ગયો બધાને? તો આ વસ્તુમાં શું કીધું? આટલા મિલીગ્રામ છે તો મિલીગ્રામ પછી તેને ગ્રામમાં 0.2 ગ્રામ થશે. એના મોલ શોધી કાઢ્યા. આટલા મોલ આપણા ઇનિશિયલી પ્રેઝન્ટ છે, શરૂઆતના મોલ છે. 10⁻21 અણુને આપણે કાઢી નાખ્યા, મતલબ કે આટલા મોલ જે છે 10⁻21 માં મોલ કેટલા થાય તો એને તમે આટલા મોલમાં કાઢી નાખો છો. તો ઓરિજિનલ મોલમાંથી આટલા મોલને લેસ કરો તો તમારો આન્સર થશે આ થશે. ઓકે. ત્યારબાદ હવે એક ક્વેશ્ચન તમને આપ્યો છે. જુઓ સેકન્ડ ક્વેશ્ચન શું છે તમારી સામે. 12 ગ્રામ મેગ્નેશિયમ તમને આપેલો છે. 12 ગ્રામ જેટલો કોણ આપેલો છે? મેગ્નેશિયમ, જેનો પરમાણુ ભાર કેટલો છે? 24. એની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કઈક વસ્તુ મળે. આ ચારમાંથી શું મળે છે? સિમ્પલ આપણે જોઈ લઈએ. ઓકે, ચલો. કયો કમ્પાઉન્ડ લેવાનો છે આપણે? તો મેગ્નેશિયમ. એસિડ સાથે પ્રક્રિયા કરે. એસિડ કોઈ બી લઈ લો. ચલો હું લઈ લઉં H2SO4. H2SO4 કયો એસિડ કહેવાય? એને સલ્ફ્યુરિક એસિડ કહેવામાં આવે છે. સલ્ફ્યુરિક એસિડને આધારે તમે પ્રક્રિયા કરો, Mg સાથે SO4 જોડાઈ જાય તો નિપજ બનશે MgSO4. ડન. અને આમાં શું કમ્પાઉન્ડ બાકી રહેશે? H2 હાઇડ્રોજન બાકી રહેશે. આ તમારું રિએક્શન થયું. જો હવે તમે જુઓ આ કેટલા છે તો કે 1 મોલ. તો આ પણ કેટલા મળે હાઇડ્રોજન? તો કે 1 મોલ મળે છે. ઉપર તમને કીધું છે પરમાણુ ભાર કેટલો? તો કે 24. તો 1 મોલ કમ્પાઉન્ડનું દળ કેટલું હોય આપણે શીખ્યા છે. તો 1 મોલ કમ્પાઉન્ડનું દળ એ તેના પરમાણુ ભાર જેટલું 24 ગ્રામ થશે. તો 24 ગ્રામ Mg લીધો તો મને 1 મોલ હાઇડ્રોજન મળે છે. તો સિમ્પલ આમાં તમને કેટલો કીધો છે? 12 ગ્રામ. તો સિમ્પલ 12 ગ્રામ હું અહીંયા મેન્શન કરું તો ડેફિનેટલી આ કેટલો થઈ જશે? 1/2 ગ્રામ, સોરી 1/2 મોલ થશે. તો તમારો આન્સર આની અંદર કયો છે? 1/2 મોલ લખી શકાય. ઓપ્શન બી આવશે તમારો. તો આની અંદર Mg ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી જે હાઇડ્રોજન મળે છે તેની આપણે કેલ્ક્યુલેશન દર્શાવી. ક્લિયર બધા? તો બે ક્વેશ્ચનમાં ખ્યાલ આવી ગયો. એના પછી તમારો એક સવાલ છે. જુઓ, STPA 1 મોલ N2O નાઇટ્રોજનનો એક ઓક્સાઇડ છે. N2O એ ખાલી જગ્યા ધરાવે છે. આટલા પરમાણુ ધરાવે છે. 6.02/22400 into 10⁻23 જેટલા અણુ ધરાવે છે. 1.32/224 10⁻23 જેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે. કે પછી A, B, C ત્રણેય ધરાવે છે. આમાં જરાક ધ્યાનથી સમજો ક્વેશ્ચન શું છે તે. ચલો આપણે સમજી લઈએ કેવી રીતે સોલ્વ કરવાનું છે તે. હવે સૌથી પહેલા અણુની વાત કરીએ. ચલો આપણે એવું શીખ્યા છે 1 મોલ કમ્પાઉન્ડનું કદ કેટલું? 1 મોલ કમ્પાઉન્ડનું કદ યાદ કરો 22.4 લિટર. યસ. તો એને 22400 લખાય. 22400 મિલી લખી શકાય. 1000 વડે ગુણી નાખો તો શું થઈ જશે? મિલી. તો પહેલું સ્ટેપ તમારી સામે મૂકું છું કે 22400 મિલી હોય તો એમાં કેટલા અણુ આવશે? તો કે 6.022 into 10⁻23 જેટલા અણુ હશે. રાઈટ. આપણી પાસે 1 ml છે તો 1 ml માં કેટલા અણુ? આનું તમે કેલ્ક્યુલેશન ખાલી વિચારો. 6.022 into 10⁻23 આ છેદમાં આવશે 22400. તો આટલા અણુ પ્રેઝન્ટ છે. ઓપ્શન બી તો છે. ઓપ્શન બી આની અંદર પ્રેઝન્ટ છે એમ કહી શકાય. ઓકે, એટલે આ ઓપ્શન તો રાઈટ છે. બટ બીજા પણ આપણે ચેક કરી લેવા પડે. ઓકે, ચલો હવે તમે વસ્તુ વિચારો. આને જરા જુઓ તો N2O એક અણુમાં 3 પરમાણુ છે. જો નાઇટ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજનનો 1 પરમાણુ, તો કુલ કેટલા પરમાણુ થયા? 3. તો હવે આપણે આ સ્ટેપને પાછું મૂકી દઈએ. જો 22400 મિલી હોય તો એમાં 6.022 into 10⁻23
ગુણ્યા 3 કરી દઉં તો આટલા પરમાણુ મને મળશે. ખ્યાલ આવ્યો બધાને? તો 1 ml માં કેટલા મળશે? 1 ml માટે કેટલા મળશે? સમજ પડી? તો 1 ml માટે આપણે કેલ્ક્યુલેટ કરીએ. ચલો અહીંયા લખી દઉં સાઈડમાં 6.022 into 10⁻23 multiply by 3 અને નીચે આવશે 22400. હવે આને સમજો કેલ્ક્યુલેશન કેવી રીતે છે. 6.0 into 3 એટલે 1.18 લખી શકાય. 6 ગુણ્યા 3 એટલે તમે 18 લઈ શકો. 10 ની 23 ઘાત છે અને હું 10 ની 21 ઘાત કરું તો નીચેથી 100 કેન્સલ થઈ જાય, 224 થઈ જશે ખાલી. બરાબર? અને આ આન્સરને તમે એમ લખી શકો 1.8 into 1.8 into થઈ જશે 10⁻22 થઈ જશે તો 224. આટલા શું મળ્યા કહેવાય? પરમાણુ મળશે. યસ, આટલા એટમ મળી ગયા. સો તમારો આ ઓપ્શન બી રાઈટ છે. તો એ અને બી બે ઓપ્શન તો રાઈટ થઈ ગયા. શું આ થર્ડ ઓપ્શન રાઈટ થશે? આપણે ચેક કરી લઈએ, પણ એના માટે આ ઇરેઝ કરી નાખું છું. જોતા જાઓ જરાક. ઓકે, હવે જુઓ આમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન તમને કીધા છે તો તમે કમ્પાઉન્ડને જુઓ જરાક. N2O એવું દેખાય છે તમને? N નો પરમાણુ ક્રમાંક કેટલો? નાઇટ્રોજનનો 7. 7 પરમાણુ ક્રમાંક હોય તો એની અંદર 7 ઇલેક્ટ્રોન હોય. આપણી પાસે 2 નાઇટ્રોજન મતલબ ટોટલ 14 ઇલેક્ટ્રોન થયા. અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક થશે 8. તો 2 નાઇટ્રોજનના 14 અને એ 8 એટલે ટોટલ કેટલા થશે? 22 ઇલેક્ટ્રોન આની અંદર પ્રેઝન્ટ છે. તો એક અણુમાં કેટલા ઇલેક્ટ્રોન? 22 ઇલેક્ટ્રોન થયા. સમજ પડી મેં શું કર્યું? ચલો પછી આગળનું સ્ટેપ મૂક્યું એ પ્રમાણે મૂકતા જાઓ. 22,400 મિલી આટલા હોય તો 6.022 into 10⁻23 અણુ હતા અને એક અણુમાં આપણે 22 ઇલેક્ટ્રોન મૂક્યા તો 22 વડે ગુણી નાખો. તો 1 ml માં કેટલા ઇલેક્ટ્રોન થશે? ખબર પડી આ વસ્તુમાં? ઓકે, ચલો એની કેલ્ક્યુલેશન આપણે બતાવી દઈએ. તો 6.022 into 10⁻23 એને 22 થી મલ્ટીપ્લાય કરો અને છેદમાં 22400. 22 into 6 તો 132 થશે. બરાબર છે? અને આગળના સ્ટેપમાં કર્યું એ પ્રમાણે 10 ની 23 ઘાત છે તો 10 ની 21 ઘાત કરી નાખો 10⁻21 તો નીચે ખાલી 224 વધશે. બરાબર? અને આની અંદર મારે સપોઝ 1.32 કરવું છે તો 10⁻123 થઈ જશે. યસ, અને 224 આટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન. સો ડેફિનેટલી ઓપ્શન સી પણ છે. તો એ બી સી ત્રણે. સો યોર આન્સર વિલ બી ઓપ્શન ડી. તમારો આન્સર કયો થશે? કે આટલા પરમાણુ પણ પ્રેઝન્ટ છે, આટલા અણુ પણ પ્રેઝન્ટ છે અને આટલા ઇલેક્ટ્રોન પણ પ્રેઝન્ટ છે. મતલબ ત્રણેય વસ્તુ પ્રેઝન્ટ છે. તો આનો આન્સર શું થશે? તમારો ઓપ્શન ડી લઈ શકાય. ખ્યાલ આવી ગયો બધાને આ વસ્તુમાં? ઓકે, હવે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે. નીચેના પૈકી સૌથી વધુ સંખ્યામાં પરમાણુ શેમાં હાજર છે? 4 ઓપ્શન છે. પરમાણુ કોના સૌથી વધારે? જો 24 ગ્રામ કાર્બન, 56 ગ્રામ Fe, 26 ગ્રામ એલ્યુમિનિયમ અને 108 ગ્રામ સિલ્વર. Ag એટલે કયું તત્વ થશે? સિલ્વર. બ્રેકેટમાં તમને બધાના એટોમિક માસ આપેલા છે, પરમાણુીય દળ તમને આપેલા છે. ઓકે, ચલો વન બાય વન કરી દઈએ. ચલો પહેલું ઓપ્શન એ ને પહેલા ગણી લો. ચલો ઓપ્શન એ માં શું છે? 24 ગ્રામ. તો આપણી પાસે કયો? તો એ લઈ લો કાર્બનના મોલ. કાર્બનના મોલ. મોલ બરાબર શું હવે? મોલ ઇઝ ઇક્વલ ટુ માસ અપોન મોલેક્યુલર માસ, માસ અપોન એટોમિક માસ. તો માસ કેટલું આપ્યું છે? 24 અને એના છેદમાં આ લઈ લો 12 તો સિમ્પલ 2 મોલ થશે. ક્લિયર? ચલો ઓપ્શન બી ને કેલ્ક્યુલેટ કરો. તો Fe ના મોલ કેટલા? તો કે Fe ના મોલ બરાબર તો એ તો એનું માસ તમને આપ્યું છે 56, એનો એટોમિક માસ બી 56 તો Fe ના 1 મોલ થશે. ક્લિયર? ઓપ્શન સી ને કેલ્ક્યુલેટ કરો તો 26 ગ્રામ. તો એલ્યુમિનિયમ ના મોલ કેટલા? તો કે એલ્યુમિનિયમ નું માસ છે 26 અને એટોમિક માસ થશે 27 તો 0.96 મોલ થશે આનો. બરાબર? અને જે લાસ્ટ તમને આપેલું છે એ પણ તમે જોઈ લો. તો સિલ્વર ના મોલ કેટલા? Ag ના મોલ ઇઝ ઇક્વલ ટુ માસ આપ્યું છે 108, એટોમિક માસ પણ 108 તો ડેફિનેટલી આના પણ 1 મોલ થશે. કોના મોલ વધારે થાય છે? તો મોલ કોના વધારે થાય છે? તો મોલ તમને દેખાય છે કાર્બનના મોલ વધારે. તો જેના મોલ વધારે એના એટમ સૌથી વધારે હશે. તો 24 ગ્રામ કાર્બન હું લઉં આ ચારેયની કમ્પેરિઝનમાં આની અંદર નંબર ઓફ એટમ મને સૌથી વધારે મળશે.
સમજ પડી બધાને આ વસ્તુમાં? આ કેલ્ક્યુલેશન ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. નીચેના પૈકી શેમાં, હવે તમારે મોલ સંખ્યા કાઉન્ટ કરવાની છે. મોલ સંખ્યા શેમાં સૌથી વધારે છે? સેમ આગળના ક્વેશ્ચન જેવો જ આ કન્સેપ્ટ છે. કોની અંદર મોલ સંખ્યા સૌથી વધારે છે? આની અંદર હું એક મેન્શન કરી દઉં, 7.85 ગ્રામ આયન છે. આયનનો એટોમિક માસ હમણાં જ આપણે લીધો તો 56 થશે. સોરી, આયન Fe ઇઝ ઇક્વલ ટુ કેટલા? 56. બરાબર. અહીંયા લીધું છે 4.68 મિલીગ્રામ સિલિકોન. સિલિકોનનો એટોમિક માસ લખું છું 28. કાર્બનનો આપણને ખબર છે 12 અને આમાં પણ કાર્બનનો થશે કેટલા? 12. શું કાઉન્ટ કરવાનું છે? મોલ કાઉન્ટ કરવાના છે. સૌથી વધારે શેમાં? ઓકે, ચાલો આપણે એને કેલ્ક્યુલેટ કરી દઈએ. જો ઓપ્શન એ ને પકડો પહેલા. ઓપ્શન એ માં શું આપેલું છે? 7.5 ગ્રામ આયન છે. તો એના માટે આપણે કેવી રીતે લઈશું? તો આયન માટે Fe ના મોલ બરાબર Fe ના મોલ. મોલનું સૂત્ર શું? માસ અપોન એટોમિક માસ. માસ તમને કેટલું આપ્યું? 7.85. ઓકે, અને નીચે કેટલા લખશો? 56. તો આને તમે ધારો કે કેલ્ક્યુલેટ કરશો તો 0.14 જેટલું મળશે તમને. એટલા મોલ તમને આની અંદર મળશે. ઓકે, સિમ્પલ કેલ્ક્યુલેશન થશે. ચાલો ઓપ્શન બી ને આપણે લઈએ. મિલીગ્રામ આપ્યું છે સ્ટુડન્ટ 4.68 મિલીગ્રામ. તો ચલો આપણે લઈએ સિલિકોન. તો સિલિકોનના મોલ કેટલા થશે? સિલિકોનના મોલ 4.68 ઇન્ટુ 10-3 લેવો પડે. મિલીગ્રામને આપણે ગ્રામમાં કન્વર્ટ કરવાના છે. અને નીચે તમને એટોમિક માસ આપેલો છે 28. આને પણ યુઝ કરી લો તો આ તમને 0.16 ઇન્ટુ 10-3 જેવું મળશે. ઓકે, અને આ બંનેની કેલ્ક્યુલેશન 0.16 જેવું તમને મળશે. અને 10-3 તો એઝ ઇટ ઇઝ રહેશે. આટલા મોલ મળી ગયા, આમાં બી મોલ મળી ગયા. ઓપ્શન સી લઈ લો. 65.6 માઇક્રોગ્રામ છે. કોણ? કાર્બન. સો મોલ ઓફ કાર્બન, કાર્બનના મોલ કેટલા? તો 65.6 ઇન્ટુ 10-6 થશે. માઇક્રોગ્રામને આપણે ગ્રામમાં કન્વર્ટ કરવાના, ડિવાઈડ બાય 12. તો આને તમે કેલ્ક્યુલેટ કરશો 12 અને 65 છે એટલે 12 × 50 એટલે 5.4 સમથિંગ થશે. 10-4 લખી શકાય. સમજ પડી બધાને? આ કેલ્ક્યુલેશન 3. અને ચોથી કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરી દઈએ ઓપ્શન ડી ને. 1.2 ગ્રામ. આ તો બહુ ઈઝી છે. 1.2 ગ્રામ એટલે શું લેવાય? તો કે કાર્બનના મોલ સેકન્ડ ટાઈમ કેટલા થશે? કાર્બનના મોલ 1.2 ગ્રામ ડિવાઈડ બાય 12. તો આ તો તમારા 0.1 મોલ થશે. ઓકે, ક્વેશ્ચન ને જુઓ. સૌથી વધારે મોલ કયા? આ બે તો પોસિબલ જ નથી. 10-3 ને 10-4 ની ઘાત બતાવે છે. ઓકે, તો એના માટે 10-6 થશે. સોરી, 10-6. ઓકે, તો આ તમારો આન્સર થશે. યોર આન્સર ઇઝ 0.14. તો ઓપ્શન એ તમારો આવી શકે. સમજ પડી બધાને? તો મોલ કે દરેકના કાઉન્ટ કરો. આની આગળના ક્વેશ્ચનમાં નંબર ઓફ એટમ કાઉન્ટ કરવાના હતા તો એટમને આધારે આપણે ગણી શકીએ. આમાં તમને દરેકના મોલ મળ્યા, મોલને આધારે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ સૌથી વધારે મોલ શેમાં છે. તો આન્સર કયો થશે? ઓપ્શન એ લખી શકાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે. પાણીના એક અણુનું દળ કેટલા ગ્રામ થાય? પાણીના એક અણુનું કેટલા? ચલો સૌથી પહેલું કામ આપણે કરવાનું છે. પાણીનું આણ્વીય દળ H2O નું આણ્વીય દળ કેટલું છે? 18 ગ્રામ છે. તો ખ્યાલ છે તમને? પાણી માટે આણ્વીય દળ કેટલું? 18 ગ્રામ થશે. ઓકે, તો એમ લખી શકાય 18 ગ્રામ. 18 ગ્રામમાં કેટલા અણુ પ્રેઝન્ટ હોય? 6.022 ઇન્ટુ 10-23 અણુ હશે. તો આને તમે ઓપોઝિટલી લખો તો બી ચાલશે. 6.022 10-23 અણુ છે તો એના 18 ગ્રામ માસ થશે. એનું દળ કેટલું થશે? 18 ગ્રામ થશે. તો એક અણુ માટે કેટલું લઈ શકાય? એક અણુ માટેનું માસ કેટલું હશે? તો પછી એને મેં કેલ્ક્યુલેટ કરી દો. 18 6.022 10-23. ઓકે, તો 6 અને 18 એટલે ઓલમોસ્ટ 3 જેવું થશે. 3 ઇન્ટુ 10-23 થઈ જશે. આને ઉપર કન્વર્ટ કરી લો. ઓપ્શન તમારો આપી દીધો છે, ઓપ્શન એ આવશે. સો ધીસ ઇઝ ઇન ગ્રામ. આટલા ગ્રામ તમારું એક અણુ, પાણીનો જે એક અણુ છે એનું દળ તમને આટલું મળ્યું એમ કહેવાય. ડન? સમજ પડી બધાને? એવી રીતે આ એક ક્વેશ્ચન તમને આપેલો છે, જરા જુઓ. 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા કેટલી? બહુ સરસ સવાલ છે. 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા કેટલી?
ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનું પાછું દળની વાત થઈ છે કિલોગ્રામ. તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ સિંગલ ઇલેક્ટ્રોનનું દળ કેટલું. તો ચલો એને આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો એના માટે એક ઇલેક્ટ્રોનનું દળ, એક ઇલેક્ટ્રોનનું દળ 9.1 into 10⁻³ kg જેટલું મૂલ્ય છે. અને તમે પરમાણુનું એટોમિક સ્ટ્રક્ચર વાળું યુનિટ ભણશો એમાં ઇલેક્ટ્રોનના માસની કેલ્ક્યુલેશન તમને ખ્યાલ આવશે. પણ અહીંયા તમે યાદ રાખો એક ઇલેક્ટ્રોનનું દળ 9.1 into 10⁻³ kg જેટલું છે. હવે હું એમ લખું એક ઇલેક્ટ્રોનનું દળ છે તો એમ લખી શકાય એક મોલ ઇલેક્ટ્રોન હોય તો કેટલું દળ, 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ કેટલું, તો એને આપણે મલ્ટીપ્લાય કરીએ 9.1 10⁻³ અને એક મોલમાં તમે જાણો છો 6.022 10⁻23 આટલા કેજી થશે. સિમ્પલ 1 મોલ ઇલેક્ટ્રોન માટે આટલા કિલોગ્રામ થયું એમ કહેવાય. તો હવે સિમ્પલ તમને મોલ પૂછ્યા છે તો કેવી રીતે કાઢવા પડશે, ચલો તો આને ઓપોઝિટ લખી નાખો. તો કેટલા મોલ શોધવાના છે, ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા શોધવી છે. તો સિમ્પલ 9.1 into 10⁻³ into 6.022 into 10⁻23 આટલા કેજી હોય. સો ઇટ વિલ બી ઇક્વલ ટુ 1 મોલ. આ 1 મોલ જેટલો થાય ઇલેક્ટ્રોન. તો સપોઝ તમને પીધું છે 1 kg હોય તો એમાં કેટલા મોલ થઈ શકે, સ્ટેપ ખબર પડી. તો એને કેલ્ક્યુલેટ કરી નાખીએ. સિમ્પલ એને કેલ્ક્યુલેટ કરી નાખો તો શું થશે જો 1/9.10 into 6.022 થઈ જશે. આ જરા કેલ્ક્યુલેટ કરો 10⁻31 અને 10⁻23 તો 10-8 થશે. 10-8 ને ઉપર લઈ જાઓ 10⁻8 થઈ જશે. સો તમારો ઓપ્શન ડી રેડી જ છે. આ રીતનો તમારો આન્સર આવી જશે. સો 1 kg કોણ 1 kg ઇલેક્ટ્રોન છે એના મોલ આટલા મોલ થઈ શકે છે. ઓકે, ક્વેશ્ચન દરેક ક્વેશ્ચનમાં તમને ખ્યાલ આવે કે આ પેટર્નના ક્વેશ્ચન મોલ રિલેટેડ ક્વેશ્ચન થયા એમ કહી શકાય. ઓકે, એના પરથી આપણે આ એક સિમ્પલ સવાલ આપેલો છે, જુઓ જરા. કાર્બન મોનોક્સાઇડ, લુક એટ ધીસ. આ અણુ કયો છે, કાર્બન મોનોક્સાઇડના 6.022 10⁻24 આટલા અણુમાં ઓક્સિજનના અણુની મોલ સંખ્યા કેટલી, ઓક્સિજનની મોલ સંખ્યા શોધવાની છે. ચલો આપણે એને કેલ્ક્યુલેટ કરી દઈએ. કઈ રીતે થશે જુઓ 6.022 10⁻23 આટલા હોય તો એને તો 1 મોલ કહેવાય. યસ, તો આપણી પાસે જો 6.022 10⁻23 છે, સોરી 10⁻24 છે, સોરી 10⁻24 છે. તો મતલબ આપણી પાસે 10 મોલ પ્રેઝન્ટ છે એમ કહેવાય. આપણી પાસે કમ્પાઉન્ડ કેટલો છે, આ 10 મોલ છે. હવે તમે જુઓ 1 મોલ કાર્બન મોનોક્સાઇડ લઉં, CO, ધ્યાનથી જોજો 1 મોલ કાર્બન મોનોક્સાઇડ એમાં ઓક્સિજનના એક એટમ છે તો એમ લખાય 1 મોલ ઓક્સિજન પરમાણુ છે. એક પરમાણુ એટલે 1 મોલ પરમાણુ કહેવાય. કાર્બન મોનોક્સાઇડના એક અણુમાં ઓક્સિજનનો 1 મોલ પરમાણુ છે. જો તો એનો અર્થ એવો થયો કે કાર્બન મોનોક્સાઇડના 1 મોલમાં 1/2 મોલ ઓક્સિજનનો અણુ કહેવાય. યસ, કારણ કે ઓક્સિજનનો અણુ છે ને O2 લખીએ છીએ. તો O2 માં 2 પરમાણુ હોય, આમાં આપણી પાસે એક જ પરમાણુ છે, મતલબ એમ કે અડધો અણુ છે એમ કહેવાય. સમજ પડે છે આ કોન્સેપ્ટમાં? તો 1 મોલમાં અડધો મોલ ઓક્સિજન, તો આપણી પાસે 10 મોલ છે. જો આપણો આન્સર આ રહ્યો, જો 10 મોલ કાર્બન મોનોક્સાઇડ હોય તો સિમ્પલ 5 મોલ જેટલો ઓક્સિજનનો અણુ મળી શકે. તો આન્સર તમારો આ રહ્યો, અહીંયા આવશે ઓપ્શન એ થશે. આ કેલ્ક્યુલેશન સમજ પડી? 6.022 10⁻23 આપણને 24 આપે, મતલબ આપણી પાસે કેટલા છે, 10 મોલ પ્રેઝન્ટ છે. 10 મોલ પર 1 મોલ કાર્બન મોનોક્સાઇડ, આ જરા ધ્યાનથી સમજો. 1 મોલ કાર્બન મોનોક્સાઇડ એમાં તમને ઓક્સિજનનો એક એટમ દેખાય છે. સપોઝ આ 1 મોલ તો અંદરનો ઓક્સિજન એટમ બી 1 મોલ એટમ કહેવાય. ઓકે, ઓક્સિજનને આપણે O2 લખીએ. O2 મતલબ અણુમાં 2 પરમાણુ છે, અહીંયા એક પરમાણુ છે, મતલબ એમ કહેવાય અડધો અણુ પ્રેઝન્ટ છે. સો સિમ્પલ 1 મોલ કાર્બન મોનોક્સાઇડ તો અડધો મોલ ઓક્સિજનનો અણુ. સો સિમ્પલ 10 મોલમાં આપણી પાસે 5 મોલ ઓક્સિજન હશે એમ કહેવાય. તો આ રીતની કેલ્ક્યુલેશન બધાને આવડશે. સિમ્પલ આ ક્વેશ્ચન મોલનો આખો કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થઈ ગયો. આપણે જે આગળ મોલ કોને કહેવાય તે અને મોલ આધારિત ક્વેશ્ચનની આજે આપણે વાત થઈ એમ કહેવાય. ઓકે, આ એક ક્વેશ્ચન છે, જુઓ.
વાક્યને અંતે આપેલા પૂર્ણ વિરામના ટપકાનો, આ તમારી આ વાક્ય છે ને, વાક્યમાં નીચે તમને ડોટ દેખાતો હશે, એ ડોટ જે છે એ ડોટમાં એનું વજન 1 માઇક્રોગ્રામ છે. એ ડોટ જે છે એનું વજન કેટલું આપ્યું તમને? 1 માઇક્રોગ્રામ જેટલું છે. ધારો કે કાળું ટપકું કાર્બનનું બનેલું છે અને આ ટપકું બનાવવા માટે કેટલા કાર્બનના પરમાણુ વપરાયા છે? બહુ સિમ્પલ સવાલ છે. પહેલા તો જે ટપકું દેખાય છે, આ જે ડોટ તમને દેખાય છે, તો આપણે એમ માની લઈએ કે ટપકાનું વજન, તો આપણે એમ લઈએ ટપકાનું વજન કેટલું છે? તો કે 1 માઇક્રોગ્રામ છે. આપણે એમ લખી શકીએ 10⁻⁻6 ગ્રામ. માઇક્રોગ્રામ ને ગ્રામમાં લઈ લો, બરાબર છે? કારણ કે આણ્વીય દળ, પરમાણ્વીય દળ બધું ગ્રામના આધારે કેલ્ક્યુલેટ કરવું પડે, તો આપણે એને ગ્રામમાં લઈ લીધા 10⁻6. હવે તમે કીધું છે આ એક ટપકું બનાવવા કાર્બનના કેટલા પરમાણુ વપરાય? બહુ સિમ્પલ છે. કાર્બનનો એટોમિક માસ કેટલો? કાર્બનનો પરમાણુ દળ આપણે 12 લઈએ, તો આને આધારે મૂકી દો. 12 ગ્રામ પર કાર્બન હોય તો એની અંદર શું હોય? 6.022 10⁻23 પરમાણુ હશે. ઓકે, તો એનો અર્થ એવો આપણી પાસે 10⁻6 ગ્રામ કાર્બન છે, તો એમાં કેટલા એટમ હશે? આની કેલ્ક્યુલેશન આપણે કરી દઈએ. 6.022 10⁻23 આને સામે લઈ લો 10⁻6 upon 12. આ 6/12 આને તો તમે લખી શકો 0.5. 6/12 કેટલા થશે? 0.5. આની કેલ્ક્યુલેશન કરો તો 10⁻17 થશે. સોરી, 10⁻+17 થાય 23 અને -6, તો 10 ની ઘાત કેટલી થશે? 10⁻17. અને આને તમે આમ પણ લઈ શકો 5 × 10⁻16. આટલા અણુઓ હોઈ શકે. 5 × 10⁻16. આ તમારો આન્સર મળી ગયો. ઓકે, તો આજે આપણે જેટલા બી ક્વેશ્ચન સોલ્વ કર્યા એ ક્વેશ્ચનને તમે પણ સોલ્વ કરી શકો. આ ટાઈપના ક્વેશ્ચનને પણ સોલ્વ કરી શકો. આ ક્વેશ્ચનને નોટ કરી શકો છો, એના જાતે પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, જય ભારત સ્ટુડન્ટ.